ધાંગધ્રાની સરકારી તથા ખાનગી મળીને 9 શાળાઓની જ્ઞાન સાધના સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતાની ચકાસણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે। ઉપરાંત રમતગમત ક્ષેત્રે, કલા સાહિત્ય ક્ષેત્રે સહિત સ્પર્ધાઓ યોજાતી હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતાની ચકાસણી અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે તથા પરીક્ષા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી જ્ઞાન સાધના સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા પંથકની 9 શાળાઓએ ભાગ લીધો હતો। ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ પટેલ ચિરાગ કુમાર જીવરાજભાઈ છે। હું નવલગઢ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું। આજરોજ તપોવન વિદ્યાલયની અંદર સરકારશ્રી દ્વારા જે જ્ઞાન સાધનાની કસોટી લેવાય છે ધોરણ 8ની અંદર, એની અંદર બાળકોમાં શિક્ષણ પ્રત્યે અને પરીક્ષા પ્રત્યે જાગૃતતા કેળવાય અને વધારેમાં વધારે બાળકો મહેનત કરે એ માટે છેલ્લા 2 વર્ષથી પ્રથમવાર કહી શકાય એમ તપોવન વિદ્યાલય દ્વારા મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે। એમાં આ બીજું વર્ષ છે। અમે બંને વર્ષ ભાગ લીધેલો નવલગઢ પ્રાથમિક શાળાએ। આ વર્ષે અમે નવલગઢ પ્રાથમિક શાળાની 2 ટીમ હતી અને એમાંથી એ ટીમ એ વિજેતા થયેલ છે। કુલ શાળાની અંદર 9 ટીમોએ ભાગ લીધેલ, જેની અંદર જસમતપુર, બૈસાબગઢ, કંકાવટી, વાઘગઢ, સોરડી કન્યા, નવલગઢની A અને B તેમજ અહીંયા તપોવનની પણ A અને B ટીમ એટલાએ ભાગ લીધેલ અને તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંત અને મહેનતથી શાળાના સ્ટાફ દ્વારા એમના પણ મહેનત અને પ્રેરણાથી ખૂબ જ સરસ પરફોર્મન્સ આપેલું છે। હું વિપુલભાઈ દલસાણિયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધાંગધ્રા। આજ રોજ અમારી શાળામાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત એક મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ધાંગધ્રાની ઘણી બધી શાળાઓએ ભાગ લીધો હતો। આપણને ખબર છે કે રાજ્ય સરકારની જે યોજના છે એ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે છે તેમાં બધા જ વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તેની તૈયારી પણ કરી રહ્યા છે। તે પરીક્ષાને અનુસંધાને અમારી શાળાના યજમાનીમાં એક જબરજસ્ત મેગા ક્વિઝનું આયોજન કરેલું હતું। તે મેગા ક્વિઝમાં આ બધી શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓ તેની પરીક્ષામાં શ્રેષ્ઠ માર્ક સાથે ઉત્તીર્ણ થાય અને એક કોન્ફિડન્સ ઊભો થાય તે રહ્યો છે અને તેને અનુસંધાને આ બધી શાળા અમારી શાળામાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહી છે। આ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવે તે હેતુને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં આજે મેગા ક્વિઝનું આયોજન કરેલું છે। તેમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના આચાર્ય અને શિક્ષક મિત્રોનું હું સ્વાગત કરું છું। દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવે તે બદલ હું અભિનંદન આપું છું। મારું નામ ચાવડાનગરી અશોકભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ નવલગઢ પેસેન્જર શાળા છે। આજે રોજ તારીખ 23/3/2025ને રવિવાર રોજ તપોવન વિદ્યાલયમાં જ્ઞાન સાધના અંતર્ગત મેગા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી શાળાઓએ ભાગ લીધો હતો। જેમાં અમારા ગામની નવલગઢની ટીમ વિજેતા થઈ। અમને આનાથી સારો એવો મહાવરો થયો છે। ક્વિઝમાં વિજેતા થવા બદલ બધા વિદ્યાર્થીઓએ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। તપોવન શાળાનો ખૂબ ખૂબ આભાર।